ચરણોમાં કરું પ્રાર્થના. જન્મ દિવસે કરું પ્રાર્થના, હે ગુરુ હરિ પ્રમુખ સ્વામી. જન્મ દિવસે કરું પ્રાર્થના, હે ગુરુ હરિ પ્રમુખ સ્વામી. હે ગુરુ હરિ, હે ગુરુ હરિ, હે ગુરુ હરિ પ્રમુખ સ્વામી. હે ગુરુ હરિ, હે ગુરુ હરિ, હે ગુરુ હરિ પ્રમુખ સ્વામી. તડપન અમારી આવરણ અમટાળજો. આટલી તડપન અમારી આવરણ અમટાળજો. ભૂલ ભૂલી પ્યારા કર્યા તો દોષ અંતર બાળજો. ભૂલ ભૂલી પ્યારા કર્યા તો દોષ અંતર બાળજો. પાસ રાખો દૂર રાખો, હા પાસ રાખો દૂર રાખો. હૃદય મંદિર રાખજો, હૃદય મંદિર રાખજો. જન્મ દિવસે કરું પ્રાર્થના, હે ગુરુ હરિ પ્રમુખ સ્વામી. તનને મનને મરડી સ્વામી, જે ચાહો તે કરાવજો. તનને મનને મરડી સ્વામી, જે ચાહો તે કરાવજો. અક્ષર પુરુષોત્તમનો મહિમા રોમે રોમે જગાવજો. અક્ષર પુરુષોત્તમનો મહિમા રોમે રોમે જગાવજો. કૃપા કરો માન હરો, કૃપા કરો માન હરો. દાસાનું દાસ બનાવજો, દાસાનું દાસ બનાવજો. જન્મ દિવસે કરું પ્રાર્થના, હે ગુરુ હરિ પ્રમુખ સ્વામી.
भरमा गुरु गरिमा વધારીએ એક થઈને વિશ્વભરમાં ગુરુ गरिमा વધારીએ સ્વરૂપ સમજી कैफ उमंगे आनंद आनंद धारिए स्वरूप समझे कैफ उमंगे आनंद आनंद धारिए राजी रहो राजी रहो राजी रहो आप राजी रहो एज मांगिए राजी रहो एज मांगिए जन्म दिवसे करो प्रार्थना हे गुरु हरि प्रमुख स्वामी जगना रंग उतारो स्वामी भक्ति रंग चढ़ावो एवी प्रार्थना जगना रंग उतारो स्वामी भक्ति रंग चढ़ावो एवी प्रार्थना ओ माया ना तम टाळो स्वामी आत्म दीप जलावो एवी प्रार्थना हे माया ना तम टाळो स्वामी आत्म दीप जलावो एवी प्रार्थना ओ, 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 हे तारा थईने रहिए स्वामी एवी प्रीत जगाड़ो एवी प्रार्थना तारा थईने रहिए स्वामी एवी प्रीत जगाड़ो एवी प्रार्थना हे तुझने देखूं तुझने चाहूं एवो भक्त बनावो एवी प्रार्थना तुझने देखूं तुझने चाहूं एवो भक्त बनावो एवी प्रार्थना एवी प्रार्थना प्रमुख स्वामी आपके हम चरण में वंदन करें हे प्रमुख स्वामी आपके हम चरण में वंदन करें गुरुदेव हरि के साथ सुमिरन आपका हो निश करें गुरुदेव हरि के साथ सुमिरन आपका हो निश करें हे प्रमुख स्वामी आपके हम चरण में वंदन करें स्वामी नारायण विराजित
नित्य अक्षरधाम में, वो आपके द्वारा प्रकट है मोक्ष हित ब्रह्मांड में। जो स्वामी नारायण विराजित नित्य अक्षरधाम में, वो आपके द्वारा प्रकट है मोक्ष हित ब्रह्मांड में। जो आपकी लेता शरण, जो आपकी लेता शरण, वो शांति सुख उर में भरे, वो शांति सुख उर में भरे। આ 95મી જન્મજયંતિ મહોત્સવે સદગુરુ સંતો આપણા સૌ વતી પરમ પૂજ્ય સ્વામીશ્રીને પ્રાર્થના કરશે. સૌ પ્રથમ આપણે પૂજ્ય મહંત સ્વામીને વિનંતી કરીએ કે તેઓ અહીંયા પધારી અને પરમ પૂજ્ય સ્વામીશ્રી પાસે પ્રાર્થનાનો લાભ આપશે. સ્વામી, આપ ગમે સ્વરૂપમાં હો, ગમે ત્યારે ગમે લીલા કરો, બોલો ના બોલો, પણ દિવ્ય જ લાગે છે. અને આપના એક ઈશારે બધાને પ્રાણ આવી જાય છે અને હૈયું જેમ નાચે બધાને. એટલે આવી રીતે વધારે તો નહીં પણ 108 વર્ષ તો આપ પ્રોમિસ આપો. સૌ પ્રથમ ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ જ છીએ કે આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને ઓછામાં ઓછા 100 વર્ષ અમારી વચ્ચે રહી અને બધાને દર્શન અને સત્સંગનું સુખ આપો એ પ્રાર્થના કરીએ જ છીએ. બીજી પ્રાર્થના છે સ્વામિનારાયણ ભગવાન અને આપે જે સંદેશ આપ્યો છે એમાં મુખ્ય સંદેશ એ અમારી સ્વરૂપ નિષ્ઠા અને સંઘ નિષ્ઠા, BAPS એક પરિવાર, અને એની શરૂઆત અમે પોતાના પરિવારથી જ કરીએ એ બીજો આશીર્વાદ આપશો. અને ત્રીજી વાત, સ્વામિનારાયણ ભગવાને જે સંકલ્પ કર્યો છે કરોડ વાણે કરીને એક મનવાર ભરાય, તો એ કાર્ય માટે અમારા જીવનની અંદર આ સિદ્ધાંત રાખીને અમે અમારું કાર્ય કરતાં બધા જ આ કાર્ય માટે હંમેશા તત્પર રહીએ એ માટેનું બળ આપજો, એ પ્રાર્થના છે. कलि दोष दुर्गुण से बचा कर गोद में हमको लिया, हर पल निभाए मातृ सम वात्सल्य का वर्षन किया. कलि दोष दुर्गुण से बचा कर गोद में हमको लिया, हर पल निभाए मातृ सम वात्सल्य का वर्षन किया. वरदान ऐसा दीजिए, वरदान ऐसा दीजिए, हम आपके पथ अनुसरें, हम आपके पथ अनुसरें. हे प्रमुख स्वामी आपके हम चरण में वंदन करें. गुरुदेव हरि के साथ सुमिरन आपका हो निश करें. गुरुदेव हरि के साथ सुमिरन. સનાતન સિદ્ધાંત આપણો જે છે એના ઉપર જે શાસ્ત્રીય પુસ્તકો અત્યારે આપણા વિદ્વાન સંતોએ લખ્યા છે એનો પરિચય પૂજ્ય વિવેક સાગર સ્વામી આપણને આપશે અને પરમ પૂજ્ય સ્વામીશ્રી એ પ્રસાદીભૂત કરશે. પહેલું પુસ્તક છે પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામીએ લખેલું પ્રમાણ રત્નાકર. આ પુસ્તકની અંદર પ્રમાણ અને પ્રમેયની શાસ્ત્રીય વ્યાખ્યાની સાથે મહારાજ પુરુષોત્તમ નારાયણ ગુણાત્યાન સ્વામી મૂળાક્ષર અને સત્પુરુષ મોક્ષનું દ્વાર એના પ્રમાણોનો બહુ સુંદર રીતે સંચય કરેલો છે. એનું ઉદ્ઘાટન આપણે અત્યારે આ કરાવી રહ્યા છીએ પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે. આ બીજા આપણા PhD ડિલીટ એવા
પૂજ્ય ભદ્રેશ સ્વામી આવી જાય અને એ ભદ્રદાસ સ્વામીએ પ્રસ્થાનત્રય ઉપર ભાષ્યો રચેલા છે, જેના ઉપર નાગપુર યુનિવર્સિટીએ એમને ડિલીટની ડિગ્રી આપેલી છે અને મહામહોપાધ્યાય છે, વેદાંત કેસરી છે, વેદાંત માર્તંડ પણ છે. અને આ પ્રમાણે એમણે બહુ જ આ એક આપણા જે ભાષ્યો છે એનો સાર જેની અંદર આવી જાય એની ઉપરનો એક વાદ ગ્રંથ જે જરૂરી હોય છે, જેનું નામ છે સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા. એ નામનો અદ્ભુત વાદ ગ્રંથ જે આપણા સંસ્કૃતની અંદર આપણા જે શાસ્ત્રીય વર્ગ માટે બહુ જરૂરી છે. આ આખો સુંદર વાદ ગ્રંથ એ સંપ્રદાય માટે એક સ્ટેટસ પ્રેસ્ટીજ જેવો એક ગૌરવાસ્પદ વસ્તુ આપણા માટે બનેલી છે. અને એમણે ખૂબ મહેનત કરીને સંસ્કૃત ભાષામાં શાસ્ત્રીય રીતથી આ વાદ ગ્રંથ રચ્યો છે, જે એમના ભાષ્યોની પુષ્ટિ કરે છે. આપણા સંપ્રદાયની અંદર આ એક અદ્ભુત કાર્ય થયું અને એમના દ્વારા જે વિશેષ કાર્યો થાય એવા આશીર્વાદ આપજો. आपका अहोनिश करे अभिवंदन अभिवंदन